આજરોજ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે નર્મદા જિલ્લાના ઇતિહાસમાં સૌપ્રથમવાર નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી સાથે જીતી હતી. સૌને વધાવવા આજે ખાસ અરવિંદ કેજરીવાલ, પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને અધ્યક્ષ ઈસુદાન ગઢવી આપ ગુજરાત ખાસ રાજપીપળામાં આવ્યા હતા. આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બની છે. જ્યારથી દેશ આઝાદ થયો છે ત્યારથી દેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ સિવાય કોઈની સરકાર નથી બની. પહેલી વખત ત્રીજી પાર્ટીની સરકાર બની. નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીનું ભવ્ય શક્તિ પ્રદર્શન, ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ઠેર ઠેર ચકાજામના દ્રશ્યો જોવા મળ્યા. જિલ્લા પંચાયતના નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને ધારાસભ્ય ચૈતર વસાવાને અભિનંદન આપ્યા. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મને એ વાતની ખુશી છે કે નર્મદા જિલ્લામાં પહેલીવાર આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. જ્યારથી દેશ આઝાદ થયો છે ત્યારથી ગુજરાતમાં જિલ્લા સ્તરે કોંગ્રેસ અને ભાજપ સિવાય બીજી કોઈ પાર્ટી સત્તામાં નથી આવી. પહેલીવાર ત્રીજી પાર્ટીની સરકાર બની રહી છે. નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની સરકાર બની તે સાબિત કરે છે કે લોકો ત્રીજી પાર્ટીનો વિકલ્પ શોધી રહ્યા છે. ભાજપા અને કોંગ્રેસની જુગલબંધીથી લોકો પરેશાન થઈ ચૂક્યા. 30 વર્ષથી ભાજપની સરકાર છે. હું નર્મદાના લોકોને અભિનંદન આપું છું જેમણે આમ આદમી પાર્ટીને જીતાડ્યા. મને આશા છે કે 2027માં નર્મદામાંથી જે ચિનગારી નીકળી છે તે સમગ્ર ગુજરાતમાં ફેલાશે. 2027માં આમ આદમીની પૂર્ણ બહુમતી સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે દાહોદની પાર્ટીના કાર્યકરો પર થયેલા હુમલાના બાબતમાં જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છેલ્લા કેટલાક મહિનાથી અમારા ઉમેદવારો પર ઘણા હુમલા થયા છે. તેમના ઉપર ખોટા કેસ કરી જેલમાં મૂકવામાં આવ્યા છે. મને ઉમેદવારી ફોર્મ ભરવામાં પણ રોકવામાં આવ્યા. લગભગ 700થી વધુ ઉમેદવારોને નોમિનેશન ફોર્મ ભરવાથી રોકવામાં આવ્યા છે. આમ આદમી ઉપરના અત્યાચારથી પ્રજા કંટાળી છે. ખેડૂત ઉપર લાઠીચાર્જ થાય છે. કોઈ એવા ફેસબુક કે સોશિયલ મીડિયા પર કંઈ લખે તો તેની ધરપકડ કરવામાં આવે છે. કોકરોચ જનતા પાર્ટીનું અકાઉન્ટ હેક કરવા બાબતે કેજરીવાલે જણાવ્યું છે કે આ બતાવે છે કે દેશના યુવાનોમાં કેટલો આક્રોશ છે, કેટલો ગુસ્સો છે. યુવાનો નોકરી ઈચ્છે છે પણ શિક્ષણ ઈચ્છે છે. નીટના પેપર લીકેજ થાય છે ત્યારે ગુસ્સો આવે છે. સરકારના રાજમાં ચોથી વાર પેપર લીક થયા છે. નીટની પરીક્ષા વ્યવસ્થિત આપી શકાતી નથી તો સરકાર શું ચલાવશે? ગઈકાલે 5 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. CBSEના પેપરમાં પણ ગોટાળા નીકળ્યા. યુવાનોના રોજ કોકરોચ જનતા પાર્ટીના સ્વરૂપમાં નીકળી છે. આજ રોજ રોડ શોમાં નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીનું ભવ્ય શક્તિ પ્રદર્શન યોજાયું. ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ઠેર ઠેર ચકાજામના દ્રશ્યો સર્જાયા. ગુજરાતના ખૂણે ખૂણેથી આદિવાસી આપના કાર્યકરો ઝંડો લઈ રેલીમાં નીકળ્યા. રોડ શો લોકાકર્ષણનું કેન્દ્ર બન્યો. ભાજપ, કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ શક્તિ प्रदर्शन જોઈ દંગ रह गई હતી. आज मैं नर्मदा ज़िले में आया हूँ और मुझे बेहद खुशी है कि नर्मदा ज़िले में आम आदमी पार्टी की सरकार पहली बार बन रही है. फिर जब से देश आज़ाद हुआ है तब से लेके आज तक गुजरात में जिला स्तर पे कांग्रेस और बीजेपी के अलावा किसी की सरकार नहीं बनी. पहली बार एक तीसरी पार्टी की सरकार बन रही है और लोग कहते थे कि गुजरात में तीसरी पार्टी की कोई गुंजाइश नहीं है, तीसरी पार्टी की कोई गुंजाइश नहीं है. लेकिन नर्मदा ज़िले में ये जो सरकार बनी आम आदमी पार्टी की, इससे ये साफ जाहिर है कि लोग एक तीसरी पार्टी चाहते हैं विकल्प के रूप में. और बीजेपी और कांग्रेस की जुगलबंदी से लोग परेशान हो चुके हैं. 30 साल से यहाँ पे केवल भाजपा की सरकार है. तो मैं नर्मदा के लोगों को बहुत बहुत बधाई देता हूँ. जो नए चुन के आए हैं लोग, उनको शुभकामनाएं देता हूं कि वो बहुत अच्छा काम करें और उम्मीद करता हूं कि 2027 में ये यहाँ से जो चिंगारी निकली है ये पूरे गुजरात में फैलेगी और 2027 में आम आदमी पार्टी की पूर्ण बहुमत से सरकार बनेगी. दीपक जगतापનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.